ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે કરીએ છીએ પ્રશ્ન સંગ્રહ 3. નવનીતની ગાલા ગાલા આવે છે બેટા, જેને એક ગાલા 21 નામેથી ઓળખાય છે અને અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ નામથી એને તમે સર્ચ કરી છો. ગાલા 21 નામથી એને સર્ચ કરી શકો છો. ગણિતનો રહેશે બેઝિકનો, બરાબર. એટલે તમારે શોધવું હશે તો ગાલા 21 કા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ. એમાં બી અલગ છે પાછા બેટા. એમાં બધામાં શું છે? પ્રશ્ન સંગ્રહ 3 છે. આ કઈ છે? પ્રશ્ન સંગ્રહ 3 ખાલી જગ્યા પૂરો લખશો તો એ આવશે. ચલો, અહીં આપણે ડાયરેક્ટલી ફટાફટ જલ્દી જવાબ કરીશું બેટા. કે છે વાસ્તવિક સંખ્યાઓ છે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 1. લસ એટલે એલસીએમ કોનું જોઈએ? 1 4 7 ગુણ્યા 1 8 9, બરાબર. શું હશે? અને ઓપ્શનમાં શું છે બેટા? 21 1 1323. જો ઓપ્શન છે 21 1 13 23. ઓકે, તો જો બેટા, એલસીએમ હંમેશા જે આપેલ સંખ્યા છે ને એના કરતા મોટી હોવી જરૂરી છે. હંમેશા એલસીએમ શું હશે? આપેલ સંખ્યા કરતા મોટી હશે. તો 21 નાની છે, નહીં ચાલે. 21 નહીં ચાલશે, બરાબર. એક તો થશે જ નહીં. યાદ રાખજો, એચસીએફ ના કેસમાં એક હોઈ શકે, એચસીએફ ના કેસમાં, હા, બાકી નહીં. અને 1300 તો બચ્યું શું? તો ડાયરેક્ટલી શું લખી શકાય? 1323 આ એચસીએફ થશે. એટલે એચસીએફ 1323 છે, રાઈટ. આ આપણું જવાબ છે બેટા. ઓકે, ચલો આને ટીક કરી લેજો બેટા. ચલો, જો ક્વેશ્ચન નંબર 2 માં શું છે બેટા? ગુસ એટલે એચસીએફ 150 ને 390 બરાબર શું આવશે? ઓપ્શનમાં છે 10 5 અને 30. જો બેટા, એચસીએફ એટલે એનાથી ભાગાકાર કરી શકાય. તો બે સંખ્યા છે તો બે સંખ્યાને જવાબ જે હશે ને, એન્સર જે હશે ને તે એને ભાગશે. તો 10 વડે ભાગશો તો 10 વડે 150 ભાગાકાર થશે. 390 ને તમે 10 વડે ભાગશો તો એ થશે. ઓકે, 5 છેલ્લે 5 ના ઘડિયામાં પાંદુ 10 0 આવતું છે, એટલે 5 પણ જવાબ, 10 પણ જવાબ છે, 5 પણ જવાબ છે, 30 પણ જવાબ છે, 30 પણ જવાબ છે. શું? 5 10 જવાબ છે, 5 બી જવાબ છે ને 30 પણ જવાબ છે. તો 3 જવાબ છે. યસ, હા, આ ક્વેશ્ચન માટે 3 જવાબ છે. બટ યાદ રાખજો, એચસીએફ નું નામ શું હોય છે? હાઈએસ્ટ કોમન ફેક્ટર. શું હોય છે બેટા એનું નામ? હાઈએસ્ટ કોમન ફેક્ટર. એટલે મોટામાં મોટી સંખ્યા, મહત્તમ એમ એચ એટલે મહત્તમ સામાન્ય અવયવ, મહત્તમ સામાન્ય અવયવ. તો મહત્તમ કઈ સંખ્યા છે બેટા? 30 છે. એટલે એનો જવાબ શું બનશે બેટા? એચસીએફ બનશે, ધ્યાન રાખજો, 150 ને 390 નો બનશે 30. ધ્યાન રાખજો બેટા. 5 વડે ભાગશો તો એ જવાબ થશે, 10 વડે ભાગશો તો એ, પણ 30 શું છે? મહત્તમ, મોટી સંખ્યા છે, એટલે જવાબ શું બનશે બેટા? 30. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 3. લસ 143 143 ક્યાં યુઝ થાય છે? બીજી જગ્યા 143 નંબર તે કમેન્ટ કરીને જણાવજો. ઓકે, અને યુઝ કરવા વાળા કોણ હોય છે? કયા ઉંમરના ટીનેજર હોય છે? ઓકે, ચલો. હા, હમણાં એલસીએમ શોધવાનો છે તો આપણે કોન્સેપ્ટ શીખી ગયા સર. મોટી સંખ્યા હોવી જોઈએ. તો અહીં જવાબ છે 21
45 13 27 885 ઓકે તો બેટા 143 કરતા જે મોટી સંખ્યા છે એ જવાબ થવાની શક્યતા છે સર તો 13 પહેલા આ રેસમાંથી નીકળી જશે કેમ કે 13 આ બે સંખ્યા કરતા નાની છે એટલે એ નીકળી ગયું સર 21 45 હોઈ શકે ઓકે 21 45 પણ જો બેટા તો આ બેમાં મોટી સંખ્યા આ છે એટલે એની થવાની શક્યતા વધારે છે બેટા જો 9 19 ને 14 આને તમે 200 જો સમજો ને 200 ગુણ્યા 14 14 28 એટલે શું જવાબ હશે 2800 ને આ જ આવશે બેટા એટલે જવાબ આવશે 27885 આ તમારે આન્સર છે બીજું જો ચલો તમને એને અવયવ પાડશો તો 143 નો શું થશે બેટા 11 ગુણ્યા 13 થશે ધ્યાન રાખજો 195 જે છે 195 છે તો પેલા એને કેટલા વડે ભાગી શકાય બેટા ઓકે 3 વડે ભાગી દો પેલા 5 વડે ભાગો શું કરો પેલા 5 વડે ભાગો મોટી સંખ્યાથી 5 વડે ભાગો 5 5 તાલી 5 તાલી 15 4 અને 9 5 9 45 જો 3 વડે ભાગાશે 3 એકુ 3 તાલી 9 એટલે આવશે 13 ઓકે બેટા ઓકે સો આ અવિભાજ્ય સંખ્યા થઈ ઓકે બસ તો આ થઈ ગયું તો આપણે જવાબ 5 ગુણ્યા 3 ગુણ્યા 13 13 બંનેમાં છે એટલે કરશો 11 45 15 અહીં 13 આ બેમાં આવશે અને 5 ગુણ્યા 3 એટલે 45 15 ગુણ્યા 13 ઓકે 13 બંનેમાં કોમન છે એટલે 13 આવશે 11 આવશે ગુણ્યા 15 આવશે આ 3 નો ગુણાકાર કરશો તો આપણને શું જવાબ મળશે બેટા તો આવશે 27885 આ 3 નો ગુણાકાર કરી દેજો આપણો જવાબ આવી જશે રાઈટ ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા સોરી એક મિનિટ આ નહીં હા સોરી આનો જવાબ સોરી એક મિનિટ ગુણાકાર કરી દો આટલી મોટી સંખ્યા નહીં આવશે હા એ આવશે 21 જવાબ શું આવશે 21 45 આ આપણું જવાબ છે બેટા સોરી ભૂલ થઈ આપણી આ નહીં આવશે હા ઓકે चलो क्वेश्चन नंबर 5 नहीं क्वेश्चन नंबर 4 LCM 220 60 બરાબર શું થશે એનો ઓપ્શન છે બેટા 20 1320 જો એલસીએમ શું હશે સર એના કરતા જે સંખ્યા આપી છે તેના કરતા મોટી તો એ રેસમાંથી 20 સૌથી પહેલા નીકળશે કેમ કે 20 આ બંને સંખ્યા કરતા નાની છે એટલે આ તો નહીં જ આવશે આ 660 થશે અને 13 20 0 થી 0 ઉડશે 132 60 એકા 60 જો આ સંખ્યા નહીં થશે 0 થી જો બંને એલસીએમ શું હોય છે આ એને ભાગાકાર કરશે બેટા બરાબર આ 60 વડે એને ભાગશો તો 0 થી 0 ઉડી ગયું 132 ભાગ્યા 6 કરી દેજો 6 દુ 12 6 દુ 12 1 અને 2 6 દુ 12 ઓકે આને ભાગશો 13 20 ભાગ્યા 220 તો નહીં જશે 0 થી 0 ઉડી ગયો 22 11 દુ 22 11 એકુ 11 કેટલા બસે 11 2 ને 2 11 દુ 22
એટલે કઈ 1320 પણ જવાબ થાય છે. ઓકે, તો એનો જવાબ શું બનશે બેટા? ચોથાનો જવાબ છે 660 જ આવતું છે. ચલો આને આપણે પેલે રીતથી કરી દઈશું. જો આવું નહીં આવતું હોય તો ચેક કરી લેજો. 220 છે તો એને શું લખી શકે? એના અવયવ પાડી શકો 22 ગુણ્યા 10. પછી 22 ને શું લખી શકો? 2 ગુણ્યા 11 અને 2 ગુણ્યા 5. એટલે એનો થશે 2 ની ઘાત 2, 5, 11. પછી 60 ને અવયવ પાડશો 6 ગુણ્યા 10 થશે. 6 ને અવયવ પાડશો 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5. 2 ની ઘાત 2, 3 અને 5. ઓકે, 2 ની ઘાત 2, 5. ઓકે, તો ચલો આ 2 ની 2 ઘાત આવી જશે. 5 બંનેમાં છે એટલે 5 પણ આવશે. 3, 11, 45, 15, 15 દુ 30, 30, 30 ગુણ્યા 11, 30 ગુણ્યા 11, 30 ગુણ્યા 11, 3 1 3, 3 2 3 3. એક મિનિટ, સોરી યાર, શું મિસ્ટેક થાય છે? ને 2 ગુણ્યા 2, 2 ની ઘાત 2, 11 ગુણ્યા 5. આમાં 2 2 2 ની ઘાત 2, 3, 5. ઓકે, 2 ની ઘાત 2 આવશે. 2 ની ઘાત 2. ઓકે, સોરી, 2 ની ઘાત 2 આવશે ને અહીંયા. હા, તો એક જ મિનિટ, હા, થોડુંક ઉપર લઈ લેવા દો યાર, દેખાતું નથી એટલે. ઓકે, શું થશે બેટા? જો 2 ની ઘાત 2 એટલે 4 થશે, ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 11. 5 ચોક 20, 45, 60. 5 ચોક 20, 20, 20 ગુણ્યા 3, 3 દુ 6 ગુણ્યા 11 એટલે 660. એટલે જવાબ શું મળશે બેટા? 660 છે જવાબ આપણું. એલસીએમ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 5. 23, 35, 46 નો એલસીએમ. 23, 35 અને 46 નો એલસીએમ શું થશે? એલસીએમ જો તો પેલા 23 નો અવયવ પાડશો. 23 નો અવયવ શું પડશે બેટા? 23 નો અવયવ 23 એકુ 23 જ થાય. 23 એકુ 23, 35. આનો બનશે 5 ગુણ્યા 7, 5 સતમ 35, 46. એનો આવશે 2 ગુણ્યા 23. ઓકે, ધ્યાન રાખજો, હમણાં એલસીએમ શું થશે? 23 બંને જગ્યા છે એટલે 23 આવશે. 1 પાછી 1 બાકી રહી ગઈ છે. 1 નો તો 1 જ હશે. 2, 5, 7. ઓકે, 5 દુ 10, 5 દુ 10, 10 ગુણ્યા 7, 70. ઓકે, કરો 7 તાલી 21, 1 વધી 2, 7 દુ 14, 14, 15, 16, 1610. યસ, તો એનો એલસીએમ શું આવી જશે? એલસીએમ 23, 35 અને 46 નો એલસીએમ આવશે 1610. આપણો જવાબ છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 6. ગુસ્સા એટલે HCF. HCF 10, 15 બરાબર 2a+1. તો એ બરાબર શોધવાનું છે બેટા. જો આ 10 અને 15 નો HCF શું થશે બેટા? તો 10 અને 15 નો HCF 5 આવશે. 5 એકા 5 દુ 10, 5 તાલી 15 એટલે HCF શું મળશે? 5. અહીં આવશે 2a+1. સંખ્યા પાસે મોકલો એટલે 5 - 1 2a. ઓકે, અહીં આવશે 4 2a.
આ 2 થી 2 ઉડી જશે એટલે શું આવશે 4/2 કરી દો બરાબર a એટલે આ ઉડી ગયું તો a બરાબર શું મળશે 2 તો a નો ઓપ્શન શું છે બેટા અહીં ઓપ્શન છે 2s સો a બરાબર શું મળશે આપણને 2 જવાબ છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ધન પૂર્ણાંક a અને b માટે a બરાબર શું કહે છે બેટા a બરાબર x ની ઘાત છે 3 અને y ની ઘાત છે 5 અને પછી b બરાબર છે x ની ઘાત 5 અને y ની ઘાત 2 એના માટે હોય તો લસઅ શોધવાનો છે છેલ્લે શું શોધવાનું છે બેટા એલસીએમ એટલે લસઅ ની વાત કરે છે a, b બરાબર છે x ની ઘાત 3 છે 5 છે તો શું આવશે 5 અને y ની ઘાત કેટલી છે બેટા મોટા મોટી જો બેટા એલસીએમ જોશો તો હંમેશા ઘાત મોટા મોટી આવશે અને એચસીએફ જોશો તો નાનામાં નાની ઘાત લેવામાં આવશે બેટા તો અહીં 3 અને 5 માં કોણ મોટી છે 5 અહીં 5 અને 2 માં કોણ મોટી છે 5 એટલે એલસીએમ કેટલા થઈ જશે બેટા એલસીએમ બરાબર શું થશે x ની ઘાત 5 y ની ઘાત 5 અને બીજું કેવું જવાબ જે હશે ને બેટા જવાબ એ બધાને ભાગાકાર કરી દેવાનો જવાબ જે આવશે ને જો બધા એક એક લઈને ભાગાકાર કરો એટલે x ની ઘાત 3 y ની ઘાત 2 ને ભાગશો પૂર્ણાંકમાં ભાગાકાર થવું જોઈએ આ સંખ્યા સોરી આ જે જવાબ છે ને એને લઈને પૂર્ણાંકમાં સંખ્યામાં ભાગાકાર થવી જોઈએ કેમ કે એલસીએમ આપેલ સંખ્યા કરતા મોટી હોય એટલે આ એને ભાગશે આ એને ભાગશે બંનેને પૂર્ણાંક સંખ્યામાં ભાગી દે તો સમજો સાચું છે ઓકે સો આપણું આન્સર છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ક્વેશ્ચન નંબર 8 ક્વેશ્ચન નંબર 8 એવી મહત્તમ સંખ્યા શોધો જેને 70 અને 125 વડે ભાગતા અનુક્રમે 5 અને 8 મળે સો એક 70 સંખ્યા છે એક 125 સંખ્યા છે જેને ભાગતા અનુક્રમે શેષનો મતલબ એ સંખ્યામાંથી માઈનસ કરવાનો હોય બેટા એક સંખ્યામાંથી 5 બાદ કરશો તો અહીં આવશે 65 અને 125 માંથી 8 બાદ કરશો તો આવશે ને 170 છે તો એવી મહત્તમ સંખ્યા એટલે એચસીએફ હમણાં આ બેનો શું શોધવાના છે એચસીએફ શું સર બંનેમાં કોમન તો એના 65 નો અવયવ પાડો તો શું થશે બેટા 13 5 65 શું આવશે બેટા 13 ગુણ્યા 5 13 5 65 અને 13 9 170 તો શું થયું એચસીએફ બંનેમાં કોમન એટલે બંનેમાં કોમન શું મળી ગયા 13 તો એ બંને સંખ્યાને જો હમણાં જો 70 લઈ લો 70 ને તમે 13 વડે ભાગશો તો શેષ શું મળશે બેટા 5 એવી રીતે 125 ને તમે 13 વડે ભાગો 13 વડે ભાગશો તો શું મળશે શેષ બેટા અહીં તમારે 8 જ મળશે એટલે જવાબ 100% સાચું છે આ નવનીત જે પ્રેક્ટિસ વર્ક આવે છે એમાંના દાખલા છે આ ઘણા બધા દાખલા એમાંના જ છે બેટા એટલે તમે પ્રેક્ટિસ વર્ક જે છે એને પણ વાંચીને જજો બેટા બરાબર બેઝિક ના સ્ટુડન્ટ હોય કે સ્ટેન્ડર્ડ ના એમાંથી પૂછાવાની વધારે શક્યતા છે એટલે શું છે બેટા 13 આ જવાબ છે 8 માર્ક સવાલનો હા ઓકે ચલો કરી લેજો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો ક્વેશ્ચન નંબર 9 3 + 2 વર્ગમૂળમાં 5 એ ડેશ સંખ્યા છે તો જોશો બેટા આ સંખ્યા જે છે તે સમય ઓકે વત્તા બે પણ સમય છે બે જે છે એ પણ કોઈ છે બેટા સમય પણ √5 કઈ સંખ્યા છે તે અસમય છે બેટા તો એના માટે મેં સમજાવ્યા છે ઘણા બધા દાખલામાં સમયને અસમય વડે ગુણશો તો શું મળશે અસમય એટલે શું જવાબ આવશે બેટા અસમય ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઘણા બધા દાખલા એવા રીતે થઈ ગયા છે ચલો છેલ્લો ક્વેશ્ચન કરીશું 10મું 12 15 21 12 15 અને 21 નો ગુશ એટલે એચસીએફ શું થશે ઓકે 3 × 7 = 21
3 ગુણ્યા 5 એટલે 5 તાલી 15, અહીં 3 ગુણ્યા 4 એટલે 4 તાલી 12. તો HCF શું હોય છે? બંનેમાં કોમન, તો બંનેમાં કોમન દેખાય છે. શું લખશું આપણે? 3. તો અહીં ડાયરેક્ટ લખી શકશો. HCF શું આવશે બેટા? HCF જે 3 છે. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો અને વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા જે ફ્રેન્ડ્સ છે એને પણ મોકલી દેજો. મળીશું નેક્સ્ટ